બનાસકાંઠામાં ખનીજ માફિયા એટલા બેફામ થયા છે કે ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાં જ જીપીએસ લગાવી દીધું અને રોયલ્ટી ચોરી કરતા ચોરોને ખબર પડી જાય કે ખાણ ખનીજ અધિકારી ક્યાં જવાના છે, એટલે ત્યાં ચોરી બંધ થઈ જાય. જો કે જીપીએસ પકડાયું છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ આની ગંભીરતા લઈને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. તારીખ 12 ડિસેમ્બરે બનાસકાંઠાના ખાણ ખનીજ અધિકારીની GJ081010 નંબરની ગાડીના ડીઝલ ટેન્ક પરથી જીપીએસ પકડાયું છે. જ્યારે ગાડીનો ડ્રાઈવર ગાડી સાફ કરી રહ્યો હતો ત્યારે ડીઝલ ટેન્કને સાફ કરવા જતાં જીપીએસ મળી આવ્યું હતું અને તે ડ્રાઈવરે પોતાના અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટરને આની તપાસ સોંપવામાં આવી હતી. તપાસ બાદ પાલનપુર પશ્ચિમમાં પોલીસે મથકે આ ખાણ ખનીજ ફેક્ટર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ કર્યું છે. બનાસકાંઠામાં રોયલ્ટી ચોરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે ખાણ ખનીજ અધિકારીએ રોયલ્ટી ભરી નહીં જતા ડમ્પરો પર જીપીએસ લગાવવાના આદેશ કર્યા છે. જો કે ડમ્પર પર તો જીપીએસ ન લાગ્યા, પરંતુ ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જ ખનીજ માફિયાઓ દ્વારા જીપીએસ લગાવી દીધું. એવી પણ એક વાત આવી રહી છે કે પાલનપુર, અમીરગઢ, દાંતા, કાંકરેજ, ડીસા, થરાદ, ભાભર પંથકમાં રોયલ્ટી ચોરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને ચોરો બેફામ ચોરી કરી રહ્યા છે. તેમને એક નવી ટ્રીક જમાવી અને ખાણ ખનીજ અધિકારીના સરકારી ગાડીમાં જીપીએસ લગાવી દીધું અને જેને લીધે તેમને ખબર પડી જતી હતી કે ખાણ ખનીજ અધિકારીની ગાડી ક્યાં જવાની છે. રોયલ્ટી ચોરોને ખબર પડી જતી. જો કે કેટલાક સમયથી સરકારી ગાડીમાં જીપીએસ લગાવેલું હતું અને કેટલીક રોયલ્ટી ચોરી થઈ છે એ પોલીસ તપાસનો વિષય છે. ખાણ ખનીજ અધિકારીની ગાડીમાંથી પકડાયેલ જીપીએસને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટરે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ મામલાની ગંભીરતાને લઈને તપાસ હાથ ધરી છે. જીપીએસને પણ કબજે લઈ લીધું છે અને તપાસ શરૂ કરી છે કે આ જીપીએસની અંદર એક એરટેલનું સિમ છે, એટલે હવે પોલીસ આ સિમ કોનું છે અને કોને લગાવ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરશે. બનાસકાંઠા જિલ્લામાં જે ભૂસ્તરશાસ્ત્રીની જે બનાસકાંઠા કચેરી જે આવેલી છે ત્યાં ગત તારીખ 12/12/2023ના રોજ જે તેમની જે ગાડી હતી GJ08GA1011, આ ગાડીમાં જે એમના ડ્રાઈવર હતા એ સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન તે ગાડીનો લોચુંબક લગાવેલ જીપીએસ ટ્રેકર તેઓને મળી આવેલ હતું, જે બાબતે તેમણે પોતાની કચેરીના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. આ ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરતાં જે ભૂસ્તરશાસ્ત્રી છે બનાસકાંઠા, તેઓએ તેમના કર્મચારી જીગરકુમાર મનોજભાઈ ઠક્કર, જેઓ હાલ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓને ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ અને તેઓની ગત તારીખ 15/12/2023ના રોજ આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન આ બાબતે વધુ તપાસ કાર્યવાહી કરી રહી છે. બનાસકાંઠા ખનીજ માફિયાઓ એટલા તો બેફામ છે કે 4 વર્ષ અગાઉ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની ટીમ બનાસકાંઠામાં તપાસ કરવા આવી હતી અને ત્યારે ખનીજ માફિયાઓએ આ ગાંધીનગરની ટીમ પર હુમલો કરી દીધો હતો અને સરકારી અધિકારીઓને ઘાયલ પણ કર્યા હતા. જો કે આ બધાની વચ્ચે આ પ્રકરણ પર જે તે સમયે પડદો પાડવામાં આવ્યો હતો, પરંતુ આ નવી જે હરકત થઈ છે અને અધિકારીની ગાડી પર જીપીએસ લગાવવામાં આવ્યું છે, પોલીસ જરૂરથી આ વિષયનો તપાસનો ધમધમાટ ચાલુ કરી તેની તહ સુધી पहुंची जैसे। 2023 को हमारे जो ड्राइवर है वो गाड़ी जब क्लीन कर रहे थे तो उनको एक ब्लैक कलर की डिवाइस मिली, तो उसे अंदेशा हुआ कि कुछ जीपीएस हो सकता है, तो मेरे पास लेके आया कि सर ये क्या है। तो हमने उसका देखा कि भाई ये जीपीएस है, तो हमने इसकी जो कंप्लेन एफआईआर वो पुलिस थाना में दर्ज कराई है, जो कल शाम को रजिस्टर हुई है। तो पुलिस इस पर कार्रवाई करेगी। तो इस पर कार्रवाई करने से क्या होगा कि हमारी जो भी रेकी करते हैं ये इन पर थोड़ा अंकुश लगेगा और हमारा जो रॉयल्टी है वो थोड़ी बढ़ेगी।
રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.